તો વાવના સરહદીય વિસ્તારમાં પણ જબરદસ્ત મતદાન થઈ રહ્યું છે। મતદારોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલના ગામ આકોલીમાં પણ મતદાન થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં મહિલા મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। વાવના સરહદીય વિસ્તારમાં પણ જબરદસ્ત મતદાન થઈ રહ્યું છે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું ગામ આકોલી, જ્યાં પણ મતદાન મથક ખાતે લાંબી લાઈન જોવા મળી રહી છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું જે મતદાન છે તે શરૂ છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી સરહદીય વિસ્તારના આકોલી ગામના તમે દ્રશ્યો જોઈ શકો છો। તે પ્રમાણે 12 વાગ્યાના સમયે હાલ મતદાનની પ્રક્રિયા છે તે શરૂ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે મતદારોનો જે જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આકોલી ગામ છે જે માવજીભાઈ પટેલનું ગામ છે। વાત કરવામાં આવે તો અહીંથી કોંગ્રેસના નેતા જે ઠાકરસિંહ રબારી પણ અહીંથી છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં જે લોકો છે તે મતદાન મથકો ઉપર પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મતદાન મથકો ઉપર મહિલાઓ જોવા મળી રહી છે। બેન, મતદાન કરવા આવ્યા છો? શું કહેવાય? મતદાન કરવા આવ્યા। કોને જોઈને મતદાન આપશો? એ તો ઈચ્છા આવે પણ હા, ગામમાં કામ કરે એવા કોમ કરે, સારું કર્યું છે, વિકાસ કર્યો છે એવાને વોટ આપો। હા, બિલકુલ। બીજી તરફ પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે જે મતદારો છે તેની સાથે વાત કરવાનું। કેવા ઉમેદવારોને વોટ આપશો? સાહેબ, અમે સારા ઉમેદવારને આપશું, કામ કરે એવા। કામ કરેવાનું છે। બિલકુલ। તો મતદાન મથક ઉપર હાલ પણ મતદાનની જે પ્રક્રિયા છે તે યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો અંદાજિત 30% જેટલું હાલ મતદાન પણ નોંધાઈ ચૂક્યું છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।